લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ આયુર્વેદિક કોલેજ પાસે શુક્રવારે વડોદરા મહાનગરપાલિકાનું જેટિંગ મશીન કામગીરી દરમિયાન અકસ્માતનો ભોગ બન્યું હતું। વરસાદી કાંસની સફાઈ માટે પહોંચેલું મશીન કાંસના સ્લેબ તૂટી જતાં અચાનક જ પાછળના ભાગથી અંદર ધસી ગયું હતું। ઘટનાના પગલે વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી। મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાનું જેટિંગ મશીન વરસાદી કાંસની સફાઈ અને જાળવણી કામગીરી માટે સ્થળ ઉપર પહોંચ્યું હતું। કામગીરી દરમિયાન કાંસ ઉપરનો સ્લેબ વાહનનો ભાર સહન કરી શક્યો ન હતો અને અચાનક તૂટી પડતા મશીનનો પાછળનો ભાગ કાંસમાં જતો રહ્યો હતો, જ્યારે મશીનનો આગળનો ભાગ ઉપર જ અટવાઈ જતા જોખમી સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા। ત્યારબાદ ક્રેનની મદદથી ફસાયેલું જેટિંગ મશીન બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। ઘટનાના કારણે થોડા સમય માટે વિસ્તારમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। આ બનાવ બાદ સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા કર્યા હતા। શહેરમાં વિકાસ અને જાળવણી કાર્યો માટે પ્રજાના ટેક્સના નાણાં ખર્ચાતા હોવા છતાં ઘણી જગ્યાએ હલકી કક્ષાની કામગીરી થતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। સ્થાનિકોના કહેવા મુજબ શહેરમાં વારંવાર રસ્તા ધસી જવાના, ભૂવા પડવાના તેમજ વરસાદી કાંસના સ્લેબ તૂટી જવાના બનાવો સામે આવી રહ્યા છે, જે ગુણવત્તાના અભાવ તરફ ઇશારો કરે છે। વરસાદી કાંસનો સ્લેબ એક સરકારી વાહનનો ભાર પણ ઝીલી શક્યો નહીં, તે બાબતે લોકોમાં નારાજગી જોવા મળી હતી। હવે આ મામલે મહાનગરપાલિકા દ્વારા તપાસ હાથ ધરાશે કે નહીં તે તો હવે જોવું રહ્યું।